જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સૌથી પહેલા તો આજે 15મી ઓગસ્ટ છે, તો આપ સૌને શુભકામનાઓ. આજે બપોર પછી થોડીક વાર ફ્રી હતા, તો એમ થયું કે ચાલો મારી આવીએ, થોડું પોરબંદર કામ છે. તો હવે પછી ખબર નહીં આગળ ક્યાં જઈએ, પણ અત્યારે પોરબંદર જઈએ છીએ. મિત્રો ચોપાટી આગળ 4 રસ્તા બસ સ્ટેન્ડ પાસે ભેગા થાય છે ને, ત્યાં મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ ડેકોરેશન આજે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કરેલું છે. આમ આપણને ત્યાં ઊભા રહીને થોડીક વાર જોવાની ઈચ્છા થઈ જાય. આવું સરસ મજાના શહીદ વીરો બતાવ્યા, ગાંધીજી, સરસ મજાના વંદે માતરમ ને ઇન્ડિપેન્ડન્ટ ડેની શુભકામનાઓ ને આમ મજા આવે. ચોપાટી ત્યાંથી એકદમ બાજુમાં થાય, એટલે બહુ જ સરસ છે. આજે આપણે આવી ગયા છીએ કનકાઈ માના મંદિરે, જે અતિ પૌરાણિક મંદિર છે. અને ચોપાટી અને મહારાણા જે નટવરસિંહજીનો જે બંગલો છે ને એની સામે છે. એકદમ બહુ જૂનું મંદિર છે. બહુ આમ મંદિરના દર્શન કરીને અંદરથી આપણને આનંદ આવે. તો આપણે એ માતાજીના દર્શન આજે કરીએ. જૂનું તો એના બે વર્ષો પહેલા થાય છે, એટલે એમાં શું છે કે બાપુને કુલદેવી હતી. હા, બાપુને સંકેશ્વરમાં એટલે એને કીધું કે ગુરુએ પ્રગટ થઈ છે. બરાબર. એક જ દર્શન કરીને મિત્રો આપણે આવી ગયા છીએ અટલ ઉદ્યાનમાં. આ અટલ ઉદ્યાન કદાચ પોરબંદરવાસીઓને તો ખબર હશે, પણ આસપાસના વિસ્તારના જે લોકો હશે ને એને કંઈ ખ્યાલ નહીં હોય કે આટલું સુંદર અટલ ઉદ્યાન છે, પોરબંદરની અંદર થયેલું છે. તો નાના બાળકોને અને મોટાઓને બધાને ખૂબ જ ગમે એવું આપણે અટલ ઉદ્યાન છે. તો આપણે અટલ ઉદ્યાનની અંદર જઈને જ બતાવીએ. સેલ્ફી પોઈન્ટ હતો, સેલ્ફી પોઈન્ટ. પણ ઊંધું કેમ છે? કાઢી નાખો, પડી ગયું. પવનનું પડી જાય છે. બરાબર, એટલે ઊંધું છે એટલે કહું છું. હા, અહીંયા પેટ પર પડ્યું, પછી અહીંયા લાગ્યું, અહીંયા પડી જાય 2 મિનિટ બાદ. બરાબર. હા હા હા, હું એ જ કહું છું. સેલ્ફી પોઈન્ટ છે પણ કામ ઊંધું છે. સરસ છે. બાળકો તો જો આમ પ્રવીણ આમ આનંદમાં હવા આવતા ખુશ થઈ જાય. બહુ મસ્ત ગાર્ડન બનાવ્યું. ખાસ કરીને છે ને નાના છોકરાઓને ખૂબ મજા આવે એવું છે બધું. આ વોકવે લાગે છે મારે. આ વોકવે બરિયા નાના છે, એ બધા જુદા જુદા રમતગમતના સાધનો છે, એમાં રમે છે. બહુ મસ્ત છે ને આમ નાના બાળકોની કક્ષા પ્રમાણે ખૂબ જ સરસ છે. પછી દરિયાની કિનારે. હા, દરિયા કિનારે એટલે અહીંયા ફરીને પછી ચોપાટીએ જવું હોય ને તો અહીંયા હિંચકા અને લસણપટ્ટી. લાઇટિંગ એ મસ્ત છે ને. આખું ફરતે વોકવે ને આ જે બધા સાધનો છે ને એ બહુ મસ્ત છે. પોરબંદરના રાજા મહારાણા નટવરસિંહજી. અત્યારે તો એમ જ પડ્યો હે. હા, એ તો અત્યારે તો એમ જ આમ ખાલી હવે કોઈને એન્ટ્રી નથી. પહેલા લેઝર શો નતા, અત્યારે લાઈટું ચાલુ, માણસો છે એમ ધ્યાન રાખવા. પહેલા અહીંયા હતો શો ને એવું બધું. હા, અહીંયા લેઝર શો હતો. પછી હવે આ બધું બંધ થઈ ગયું, કોઈ છે નહીં અહીંયા. બહુ સરસ છે. બહુ મોટો બંગલો છે. એ જમાનામાં રાજાશાહી વખત હજી એમાંથી એક નક્કી કર્યું, પાણો હિલ્લો નથી.
પણ પેલાનું બાંધકામ જ મને લાગે આ દિવાલ છે ને એ આમ ઊંચી હશે ઊંચી. પછી જો અહીંયા આટલું પેલું થઈ ગયું ને એટલે આમ નીચેથી નીચે થઈ ગયું જો બહારે જોવું ને તો આખી દિવાલ તમને ત્યાં દેખાય ને દબાઈ ગયા. દબાઈ ગઈ છે દિવાલ આમ અંદર જો જઈ શકે એમ છે અંદર તો ખંડર અવસ્થામાં છે અત્યારે ખંડર નથી, હજી આમ તો ખુલ્લો એમ જ તો છે. એ ખંડર હાલતમાં નથી. બીજા મેલ કરતા બહુ સારો છે. પાછો પછી હવે પાછો આ દરિયાકાંઠો લોકોના- રહ્યો ને એટલે આ એને લોકોના લીધે નિયમ તો- પ્રમાણે બંધ રાખ્યો હોય. રાખ્યો હશે. ખંડર હાલત નથી. એ લાઈટ ચાલુ છે એમાં. આ છે અમારું કે ને પોરબંદર. હા આ છે અમારું પોરબંદર આ અમારી ચોપાટી. ચોપાટી હાર્ટ ઓફ આ ચોપાટી તો ભાઈ પોરબંદર. જૂઈ ચોપાટીનું કંઈ ના આવે એવી હા ચોપાટી છે. જુજુ ચોપાટીનું કાંઈ ના આવે હા. એવી અમારી આ અત્યારે પોરબંદરની ચોપાટી ચોપાટી જવાનો છે. ટાઈમ નથી. આ સામે દેખાય એ અમારી પોરબંદરની જેટી છે. શીપ લાગે છે જો અહીંયા. ઘણા ટાઈમ પછી છે ને ચોપાટી એમ તો હમણાં આવ્યા હતા હમણાં કા આવ્યા. પંથનો બર્થડે હતો ત્યારે આવ્યા હતા પણ આજે છે ને આમ જરાક નિરાતે બેસવાનો વિચાર હતો ચોપાટીએ પણ વરસાદ જેવો આવ્યો ને એટલે એમ થયું કે હાલો હવે ભાગીએ અને ઘર ભેગા થઈ જાય અંધારું થઈ ગયું વધારે હા આવે. એ ઝાપટું આવ્યું તો એક જ ઝાપટું પણ એમ થયું કે હાલો તો ઘર ભેગા વેલા થઈ જાય બધું ભીંજવી દીધું. આ ભીંજવી ગયો આમ વિચાર હતો કે બેસશું પણ ના મેળાયો ના. પાછા ક્યારેક ચાલો એ પાછા ક્યારેક 15મી ઓગસ્ટનો પોરબંદરનો નજારો છે આ કા મસ્ત છે આ સરસ કર્યું છે વંદે માતરમ કેમ બહુ દેખાતું નથી સરસ લાઈટ ના દેખાય. લાઈટ પ્રકાશ લાઈટ સામે. પ્રકાશ આવે છે એટલે આજ 15મી ઓગસ્ટનું આમ પોરબંદરનો રાત્રિનો નજારો જોરદાર છે હો આખું પોરબંદર ઝળહળી ઉઠ્યું છે અહીંયા ફુવારો કા વાવ જો તો ખરી જૂનો ફુવારો. જૂનો ફુવારો છે સરસ ત્રિરંગાનું આખું લાઇટિંગ છે બહુ મસ્ત છે બોલતું જવાય ને. ઝાડમાંય પણ સરસ લાઇટિંગ કર્યું છે બધું બસ ચારે બાજુ તિરંગો 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 આ ઝાડની અંદર કેટલું મસ્ત લાઇટિંગ કર્યું છે આ અમારો મેન રોડ પોરબંદર. હા પોરબંદરનો મેઇન રોડ છે ભાઈ જોરદાર લાઇટિંગ છે હો. મજા આવે જોવાની આ અમારો પોરબંદરનો મેન એમજી રોડ. બહુ મસ્ત છે ઝાડે ત્રિરંગાના રંગથી રંગાઈ ગયા છે પબ્લિક આવજો પોરબંદર. ચાલુ હે? હા હા ચાલુ પોરબંદર આમ તો ઘણું બધું પોરબંદરમાં જોવા જેવું છે પણ આ સ્પેશિયલ 15મી ઓગસ્ટના જે ડેકોરેશન કર્યું છે ને બજારમાં ને જે હર ઘર તિરંગાના ગેટ ને બહુ જ સરસ આવા ગેટ તો કેટલી જગ્યાએ છે કે હર ઘર તિરંગા દુલ્હનની જેમ પોરબંદરને શણગાર્યું છે एक दुल्हन સત્યનારાયણ મંદિર છે કે ભાવેશ્વર મંદિર ભાવેશ્વર મંદિર ભાવેશ્વર મહાદેવ મંદિર હર 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 મહાદેવ હર અમદાવાદ ચાલે. કમલાબાગ ગાર્ડન અને આવા જે ગેટ છે ને એ ઘણા બધા 4, 5, 6 આવા સરસ ગેટ હા ઘણી બધી છે. બહુ મસ્ત છે
મજા આવે ક્યારેક આવી રીતના તહેવાર ઉપર એ નીકળી આવીએ ને તો ખ્યાલ આવે કે આપણને સાચી વાત છે કે ઘરમાં કરીને જ દેખાય બહાર નીકળીએ તો ખબર પડે કે ખરેખર એમ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા સેનાનીઓને વંદન